બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. અનન્યા વિસ્મય કુમાર, ગામ ગોલાના પાલ્લા, પોસ્ટ મધવાસ, તાલુકો લુણાવાડા, જિલ્લો પંચમહાલ, તારીખ 15/6/2012. પ્રિય ભાઈ અરબ, તારી બહેન અનન્યાના પ્રણામ. તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે રાજી થઈ છું. હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે. હસતો એક તરફ વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં પણ ફરફરવા લાગે છે. બીજી તરફ પરીક્ષાઓની તૈયારી ચાલે. વળી સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણા વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાય છે. તો ચોથી વાત, તે તો લગ્નગાળો આવવાનો છે એટલે એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત બની જાય છે. મને આ ઋતુ બહુ ગમે છે. આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી મોસમો છે, પણ વસંતના દિવસો ગમે છે. એના પણ કારણો છે. તું તો કહેશે કે કોયલ બોલે છે ને આંબે આંબે કેરીઓ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે. પણ એટલું જ નથી. કોયલ તો આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે. એ મને વહાલી છે. પણ એમ તો મને કબૂતર, હોલો, કાગડો, દૈયડ ને દેવચકલીઓ પણ વહાલા છે. વળી વસંતમાં તો કંસારોને કલકલીઓ, ચાસ અને શોબીગી પણ તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે. એય ગમે. હવામાં સેલ્લારા લઈને ઉડતા બુલબુલ, પતરંગો, દરજીડો અને શક્કરખોરને પણ હું જોઈ રહું છું. એ તો તનેય ગમે છે, બરાબર ને? તને યાદ છે આપણી ગુજરાતીની ચોપડીમાં આ બધા પંખીઓ વિશે તથા ઋતુઓ વિશેના કાવ્યો આવે છે. આપણે તો એ બધું જોતા સાંભળતા હતા. દાદાજીએ ઘરવાડામાં ને ખેતર વગડે વૃક્ષો ઉછેરેલા, ને ગામમાં તો આજે વૃક્ષો ઠીક ઠીક છે. ઋતુઓ ઝાડવે ઝાડવે દેખાય ને ત્યાં જ તો પંખીઓ ગાય છે ને પીપળ વડના ટેટા તથા સોનમોરના પાપડા ને બીજા ફળો પણ ખાય છે. વૃક્ષો તો ધરતીની શોભા છે. એ છે તો રોજનું જીવન ભર્યું ભર્યું લાગે છે. તને થશે કે અનન્યા આજે માતૃભાષાનો જાદુ દેખાડવા સારું આ બધું લખી રહી છે. તે બોલને, એમાં ખોટું શું છે ભૈલા? વૃક્ષોના પાંદડા તે એમના શબ્દો જ છે. પવનમાં એ કેવું મરમર મરમર બોલે છે. ફૂલો વૃક્ષોની કવિતા જ છે. આજકાલ કેસુડાનો કેસરી રંગ સીમવગડામાં મોટેથી બોલતો સંભળાય છે, ને શીમળો તો રાતાંગલ ફૂલોથી એવો તો ભરાઈ ઉભરાઈ ગયો છે કે એમાં જઈને કાગડો બેસે તો એય રાતોચોળ થઈ જાય. હું તો શીમળા નીચે ઊભી રહું છું ને લાલ ચટ્ટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું. ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા મોહર્યા છે. એની સુગંધોની લહેરો તો છાતીને ને મગજને તરબતર કરી દે છે. બારી પાસે બેસીને વાંચું છું ત્યારે સોનચંપાના ફૂલો મને તાકી રહે છે. ટગરી પણ મને ટગર ટગર જુએ છે ને હજારીગલ તો બોલકા છે તો બોલાવે જ ને. પણ ભાઈ, મારે તો હવે પરીક્ષા આવે છે, વાંચવું જ પડે. ખાસ તો તને અભિનંદન આપવાના છે. પૂછ કે કેમ? અરે ભૈલા, તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11 સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો તે મને બહુ ગમ્યું. આપણે ત્યાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે. અંગ્રેજીની જરૂર છે, પણ માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બેય બગડે. એક નવી કહેવત પ્રસરી રહી છે, ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી.
હા, ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ, તર્કશક્તિ વધુ ખીલે છે. માતૃભાષા આપણને જન્મથી ગળથૂથીમાંથી મળે છે. આપણા મા બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજની એ દેણગી છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દે શબ્દે સંઘરેલું છે. રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતા કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે ને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. મા તે મા, બીજા બધા વગડાના વા. આપણને જન્મ આપનારી બા અને બાની ભાષા તે માતૃભાષા ને આ અનાજ પકવી પોષનારી ને વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી, માતા, માટી આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. આ વાત તો અરવ તું પણ સમજે છે. ગાંધી બાપુએ પણ કહેલું કે આપણો રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તે સૌથી કમનસીબ વાત છે. જો કે આજે લોકો મોહમાં અંધ છે, અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાચે છે અને માતૃભાષાનો મહિમા સમજવા જ તૈયાર નથી. પણ હવે ધીમે ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે, તે જ આગળ લઈ જઈ શકે છે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોશ છે. 25 ભાગમાં દુનિયાભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી આવડે તો બધા જ વિષયનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. તને યાદ હશે અરબ, આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા. કેટલાક વાક્યો ને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળતો હતો. બબ્બે દ્રષ્ટાંત લઈશું. લીંબડી ગામે ગાડી મળી, જ્યારે બાવા બારે જા. નવજીવન, મલયાળમ. ડાબેથી વાંચો કે જમણેથી વાંચો, અર્થ તો એ જ. એવી જ શબ્દ રમતો શબ્દોને કે સમૂહોને જોડી તોડીને કરતા ને મજા આવતી. કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી નહીં જ. હમણાં જયદેવ કાકા મળેલા, તે પણ માતૃભાષા વિશે વાતો કરતા કહેતા હતા કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે, આપણને શમણું પણ માતૃભાષામાં જ આવે છે. માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે. હાથ કરતાં પણ વધુ હાથવગી માતૃભાષા છે. આપણે પ્રેમ કરીએ, થોડો કજિયો કરીને રિસાઈએ, રડીએ, કિટ્ટા કરીએ કે વહાલ, બધું જ માતૃભાષામાં વટબંધ થાય છે. આપણી માતૃભાષા ગુજરાતી અજબ ગજબની છે. એમાં સગા વહાલા માટે અંગ્રેજી કરતાંય વધારે શબ્દો છે, જેમ કે મામા મામી, માસા માસી, ફોઈ ફુવા, બહેન બનેવી, નણંદ નણદોઈ, સાસુ સસરા, સાળા સાળી, સાળા વેલી, ભાભી, જેઠ જેઠાણી, દિયર દેરાણી વગેરે. વળી આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપણા ગણીને અપનાવેલા છે. ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ, ટ્રક, ખુરશી, મેજ, ખુશી, અરજી, હકીકત, જામ વગેરે. ગુજરાતી ભાષામાં કેટલાક વિશિષ્ટ શબ્દોની એ મજા છે. તું મને આ શબ્દોના અર્થ લખી મોકલજે. હા કે કાગાનિંદર, દાધારંગી, શિરામણ, ગોફણ, નણદોઈ, ઝાલરટાણું, ગામતરું, સપ્તપદી, ઘડામણ, સુકવણી, પાણિયારું, પાધરું, દહીથરું ને કંકાવટી. આવા તો કેટલાય શબ્દો છે. તું પણ શોધીને મને લખજે જરૂર. બા મને કહે છે કે ગુજરાતીમાં દરેક પશુ બોલે એને માટે નોખા નોખા ક્રિયારૂપો છે. અરે વાહ ભાઈ, જો સાંભળ. ભેંસ રેંકે છે,
ગાય ભાંભરે છે. બળદ બાંગડે છે. શિયાળ રડે છે. કૂતરું ભસે છે. બકરી બે બે કરે છે. ઊંટ ગાંગરે છે. ગધેડું ભૂંકે છે. ઘોડો હણહણે છે. વાઘ ત્રાળે છે. સિંહ ગરજે છે. હાથી રણકે છે. બસ બહુ થયું નહીં? આજે તારી સાથે પત્રમાં ઘણું બોલી છું જાણે. હા, અરવ, મને ફોન કે SMS કરતા તો પત્ર લખવાનું જ બહુ ગમે છે. હાસ તો ફોન તો હવામાં વહી જાય ને SMSની તો ભાષા જ લાગણી કે ભાવ વગરની, ટૂંકી ને બનાવટી લાગે. મને તો કાગળો લખવાના, વારંવારે એ વાંચવાના અને સાચવી રાખવાના બહુ જ ગમે છે. હા, તો હવે છેલ્લી વાત. આ રજાઓમાં તું આવે છે, આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે. ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જઈશું અને લોકજીવનના બધા જ રંગો જોઈશું, સાંભળીશું, મજા કરીશું. થોડીક વાર્તાઓ વાંચવાની છે ને સાથે સાથે વિજ્ઞાન કથાઓ પણ ઉકેલીશું જ. રાત્રે તારાઓ ઓળખીશું ને સીમવગડામાં ઝાડવા અને પંખીઓ પણ ઓળખવાના છે. અહીં મમ્મી પપ્પા સારા સાજા નરવા છે. ત્યાં પૂજ્ય કાકા કાકી મજામાં હશે. નાની બહેનને વહાલ. સૌને પ્રણામ સાથે તારી બહેન અનન્યા. રથયાત્રા વલ્લભ વિદ્યાનગર. બાળદોસ્તો, હવે આપણે પાઠનું શ્રવણ કરીએ. અનન્યા વિસ્મય કુમાર. ગામ ગોલાના પાલ્લા. પોસ્ટ મધવાસ. તાલુકો લુણાવાડા. જિલ્લો પંચમહાલ. તારીખ 15/6/2012. પ્રિય ભાઈ અરવ, તારી બહેન અનન્યાના પ્રણામ. તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે રાજી થઈ છું. હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે. હાસ તો એક તરફ વસંતઋતુનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં પણ ફરફરવા લાગે છે. બીજી તરફ પરીક્ષાઓની તૈયારી ચાલે. વળી સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણા વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાય છે. તો ચોથી વાત, તે તો લગ્નગાળો આવવાનો છે એટલે એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત બની જાય છે. મને આ ઋતુ બહુ ગમે છે. આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી મોસમો છે, પણ વસંતના દિવસો ગમે છે.
એના પણ કારણો છે. તું તો કહેશે કે કોયલ બોલે છે ને આંબે આંબે કેરીઓ ઝૂલે છે, એટલે મને વસંત ગમે છે. પણ એટલું જ નથી. કોયલ તો આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે. એ મને વહાલી છે, પણ એમ તો મને કબૂતર, હોલો, કાગડો, દૈયડ ને દેવચકલીઓ પણ વહાલા છે. વળી વસંતમાં તો કંસારો ને કલકલીઓ, ચાસ અને શોબીગી પણ તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે. એય ગમે. હવામાં સેલ્લારા લઈને ઉડતા બુલબુલ, પતરંગો, દરજીડો અને શક્કરખોરને પણ હું જોઈ રહું છું. એ તો તનેય ગમે છે, બરાબર ને? તને યાદ છે આપણી ગુજરાતીની ચોપડીમાં આ બધા પંખીઓ વિશે તથા ઋતુઓ વિશેના કાવ્યો આવે છે. આપણે તો એ બધું જોતા સાંભળતા હતા. દાદાજીએ ઘરવાડામાં ને ખેતર વગડે વૃક્ષો ઉછેરેલા, ને ગામમાં તો આજેય વૃક્ષો ઠીક ઠીક છે. ઋતુઓ ઝાડવે ઝાડવે દેખાય ને ત્યાં જ તો પંખીઓ ગાય છે, ને પીપળ વડના ટેટા તથા સોનમોરના પાપડા ને બીજા ફળો પણ ખાય છે. વૃક્ષો તો ધરતીની શોભા છે. એ છે તો રોજનું જીવન ભર્યું ભર્યું લાગે છે. તને થશે કે અનન્યા આજે માતૃભાષાનો જાદુ દેખાડવા સારું આ બધું લખી રહી છે. તે બોલને, એમાં ખોટું શું છે ભૈલા? વૃક્ષોના પાંદડા તે એમના શબ્દો જ છે. પવનમાં એ કેવું મરમર મરમર બોલે છે. ફૂલો વૃક્ષોની કવિતા જ છે. આજકાલ કેસુડાનો કેસરી રંગ સીમવગડામાં મોટેથી બોલતો સંભળાય છે, ને શીમળો તો રાતાંગલ ફૂલોથી એવો તો ઉભરાઈ ગયો છે કે એમાં જઈને કાગડો બેસે તો એય રાતો ચોળ થઈ જાય. હું તો શીમળા નીચે ઊભી રહું છું ને લાલ ચટ્ટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું. ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા મોહર્યા છે. એની સુગંધોની લહેરો તો છાતીને ને મગજને તરબતર કરી દે છે. બારી પાસે બેસીને વાંચું છું ત્યારે સોનચંપાના ફૂલો મને તાકી રહે છે. ટગરી પણ ટગર ટગર જુએ છે, ને હજારીગલ તો બોલકાં છે તો બોલાવે જ ને. પણ ભાઈ, મારે તો હવે પરીક્ષા આવે છે, વાંચવું જ પડે. ખાસ તો તને અભિનંદન આપવાના છે. પૂછ કે કેમ? અરે ભૈલા, તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11 સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો તે મને બહુ ગમ્યું. આપણે ત્યાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે. અંગ્રેજીની જરૂર છે, પણ માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બેય બગડે. એક નવી કહેવત પ્રસરી રહી છે, ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી. હા, ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ, તર્કશક્તિ વધુ ખીલે છે. માતૃભાષા જન્મ ગળથુથીમાંથી મળે છે. આપણા મા બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજની એ દેણગી છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દે શબ્દે સંઘરેલું છે. રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતા કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે ને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. મા તે મા, બીજા બધા વગડાના વા. આપણને જન્મ આપનારી બા અને બાની ભાષા તે માતૃભાષા, ને આ અનાજ પકવી પોષનારી ને વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી, માતા, માટી આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. આ વાત તો અરવ તું પણ સમજે છે. ગાંધી બાપુએ પણ કહેલું કે આપણો રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે. તે સૌથી કમનસીબ વાત છે. જો કે આજે લોકો મોહમાં અંધ છે. અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાચે છે અને માતૃભાષાનો મહિમા સમજવા જ તૈયાર નથી. પણ હવે ધીમે ધીમે
સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે, તે જ આગળ લઈ જઈ શકે છે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોશ છે. 25 ભાગમાં દુનિયાભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી આવડે તો બધા જ વિષયોનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. તને યાદ હશે અરવ, આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા. કેટલાક વાક્યોને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળતો હતો. બબ્બે દ્રષ્ટાંત લઈશું. લીંબડી ગામે ગાડી મળી, જ્યારે બાવા બારે જા. નવજીવન, મલયાળમ. ડાબેથી વાંચો કે જમણેથી વાંચો, અર્થ તો એ જ. એવી જ શબ્દ રમતો શબ્દોને કે સમૂહોને જોડી તોડીને કરતા ને મજા આવતી. કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી નહીં જ. હમણાં જયદેવ કાકા મળેલા, તે પણ માતૃભાષા વિશે વાતો કરતા કહેતા હતા કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે, આપણને શમણું પણ માતૃભાષામાં જ આવે છે. માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે. આપણે કોઈ પણ ભાષામાં વાંચીએ કે સાંભળીએ પણ સમજીએ છીએ અને યાદ રાખીએ છીએ માતૃભાષામાં. હાથ કરતાં પણ વધુ હાથવગી માતૃભાષા છે. આપણે પ્રેમ કરીએ, થોડો કજિયો કરીને રિસાઈએ, રડીએ, કિટ્ટા કરીએ કે વહાલ, બધું જ માતૃભાષામાં વટબંધ થાય છે. આપણી માતૃભાષા ગુજરાતી અજબ ગજબની છે. એમાં સગા વહાલા માટે અંગ્રેજી કરતાંય વધારે શબ્દો છે, જેમ કે મામા મામી, માસા માસી, ફોઈ ફુવા, બહેન બનેવી, નણંદ નણદોઈ, સાસુ સસરા, સાળા સાળી, સાળા વેલી, ભાભી, જેઠાણી, જેઠ, દિયર, દેરાણી વગેરે. વળી આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપણા ગણીને અપનાવેલા છે. ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ, ટ્રક, ખુરશી, મેજ, ખુશી, અરજી, હકીકત, જામ વગેરે. ગુજરાતી ભાષામાં કેટલાક વિશિષ્ટ શબ્દોની મજા છે. તું મને આ શબ્દોના અર્થ લખી મોકલજે, હા કે? કાગાનિંદર, દાધારંગી, શિરામણ, ગોફણ, નણદોઈ, ઝાલરટાણું, ગામતરું, સપ્તપદી, ઘડામણ, સુકવણી, પાણિયારું, પાધરું, દહીંથરું ને કંકાવટી. આવા તો કેટલાય શબ્દો છે. તું પણ શોધીને મને લખજે જરૂર. બા મને કહે છે કે ગુજરાતીમાં દરેક પશુ બોલે એને માટે નોખા નોખા ક્રિયારૂપો છે. અરે વાહ ભાઈ, જો સાંભળ. ભેંસ રેંકે છે, ગાય ભાંભરે છે, બળદ બાંગડે છે, શિયાળ રડે છે, કૂતરું ભસે છે, બકરી બે બે કરે છે, ઊંટ ગાંગરે છે, ગધેડું ભૂંકે છે, ઘોડો હણહણે છે, વાઘ ત્રાળે છે, સિંહ ગરજે છે, હાથી રણકે છે. બસ, બહુ થયું નહીં? આજે તારી સાથે પત્રમાં ઘણું ઘણું બોલી છું જાણે. હા અરવ, મને ફોન કે SMS કરતાં તો પત્ર લખવાનું જ બહુ ગમે છે. હાસ તો ફોન તો હવામાં વહી જાય ને. SMSની તો ભાષા જ લાગણી કે ભાવ વગરની, ટૂંકી ને બનાવટી લાગે. મને તો કાગળો લખવાના, વારંવારે એ વાંચવાના અને સાચવી રાખવાના બહુ જ ગમે છે. હા, તો હવે છેલ્લી વાત. આ રજાઓમાં તું આવે છે, આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે. ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જઈશું અને લોકજીવનના બધા જ રંગો જોઈશું, સાંભળીશું, મજા કરીશું. થોડીક વાર્તાઓ વાંચવાની છે ને સાથે સાથે વિજ્ઞાન કથાઓ પણ ઉકેલીશું જ. રાત્રે તારાઓ ઓળખીશું ને સીમવગડામાં ઝાડવા
અને પંખીઓ પણ ઓળખવાના છે. અહીં મમ્મી પપ્પા સારા સાજા નરવા છે. ત્યાં પૂજ્ય કાકા કાકી મજામાં હશે. નાની બહેનને વહાલ, સૌને પ્રણામ સાથે તારી બહેન અનન્યા. રથયાત્રા વલ્લભ વિદ્યાનગર. પાઠ 20 બહેનનો પત્ર. બાળ દોસ્તો, હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ. બહેનનો પત્ર એ એકમના લેખક છે શ્રી મણિલાલ હરિદાસ પટેલ. તેમનો જન્મ 7મી નવેમ્બર 1949ના રોજ પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામમાં થયો હતો. વ્યવસાયે તેઓ કોલેજના અધ્યાપક હતા. તેમણે ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે, જેના કારણે એમને સાહિત્ય ક્ષેત્રના અનેક પારિતોષિકો પ્રાપ્ત થયા છે. માટીવટો, ભૂંસાતા ગ્રામચિત્રો, હેલી અને અંજળ એમના જાણીતા પુસ્તકો છે. બાળ દોસ્તો, બહેનનો પત્ર એ એકમમાં લેખકે પત્રના માધ્યમથી આપણી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, હવે આપણે માતૃભાષાનું મહત્વ જાણીએ. વિચારોના આદાન પ્રદાનના સાધન તરીકે માતૃભાષા. વિચાર, લાગણી, સંદેશાની આપ-લે માતૃભાષા દ્વારા જ સરળતાથી શક્ય બને. જીવન વ્યવહારમાં વિચારોનું આદાન પ્રદાન એટલે કે પ્રત્યાયન જરૂરી છે. આ વ્યવહાર માતૃભાષા સહજ અને સરળ રીતે થઈ શકે છે. તેથી માતૃભાષાનું ઘણું મહત્વ છે. આમ માતૃભાષાનું શિક્ષણ જીવનને અસર કરે છે. પોતાના વિચારો સરળતાથી, સચોટતાથી, સ્પષ્ટતાથી સામા માણસ સમક્ષ રજૂ કરે અને તે જ પ્રમાણે સામા માણસના વાણી વ્યવહારને સમજે. આ બંને બાબતો સફળતાથી સિદ્ધ કરે તે માટે માતૃભાષાનું શિક્ષણ જરૂરી છે. સુપેરે શિક્ષિત વ્યક્તિ વિનય વિવેકપૂર્વક શિષ્ટમાન્ય ભાષાનો ઉપયોગ કરશે અને તેવો આગ્રહ પણ રાખશે. શ્રાવ્ય સ્વરૂપ ઉપરાંત દ્રશ્ય સ્વરૂપનું શિક્ષણ મેળવીને વ્યક્તિ વાંચન અને લેખન દ્વારા વિચારોનું આદાન પ્રદાન કરવા શક્તિમાન બને છે અને અર્થપૂર્ણ અને સફળ જીવન નિભાવી શકે છે. રવિન્દ્રનાથ ટાગોરે માતૃભાષાને માતાના દૂધ સાથે સરખાવી છે. શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા. માતૃભાષા એ શિક્ષણનું માધ્યમ હોવાથી ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા વગેરે સાક્ષરી વિષયોનું જ્ઞાન મેળવવામાં માતૃભાષા ચાવીરૂપ છે. માતૃભાષાની સમજ સારી હોય તો તે અન્ય વિષયોનું શિક્ષણ પણ સારી રીતે પામે છે. માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષણ જગતમાં સિદ્ધિ મેળવી શકે છે. અભિવ્યક્તિના સાધન તરીકે માતૃભાષા. અભિવ્યક્તિ એ માનવ સહજ જરૂરિયાત છે. કોઈ પણ વ્યક્તિ અભિવ્યક્તિ કર્યા વિના રહી શકતી નથી. પછી તે વાતચીત હોય, સંવાદ હોય, ભાષણ હોય, વર્ણન હોય, કથા હોય કે વ્યથા હોય. શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધાઓ, કાવ્ય પઠન, કાવ્યગાન, નિબંધ લેખન, ચર્ચા, સાર લેખન જેવી પ્રવૃત્તિઓમાં માતૃભાષા દ્વારા જ અભિવ્યક્તિનો વિકાસ સાધી શકાય છે. સામાજિક સાંસ્કૃતિક વારસાની ચાવી તરીકે માતૃભાષા. સામાજિક સાંસ્કૃતિક વારસાના ભંડારની ચાવી માતૃભાષા છે. જે તે પ્રદેશનું સાંસ્કૃતિક ગૌરવ તેની માતૃભાષા દ્વારા જ પુસ્તકોમાં જળવાયેલ છે. તેને જાણવા, સમજવામાં, ચિંતન, મનન, સંશોધન કરવામાં માતૃભાષાનું જ્ઞાન જ સફળ નીવડે છે. આમ માતૃભાષાનો વિકાસ કેળવ્યા વિના માણસ પાંગળો રહે છે.
બાળ દોસ્તો, હવે આપણે માતૃભાષાના શિક્ષણના ઉદ્દેશ્યો જાણીએ. શ્રવણ, કથન, વાંચન અને લેખન માતૃભાષાના 4 પાયાના કૌશલ્યો છે. બાળ દોસ્તો, આપણે ભાષા શીખ્યા છીએ એમ ત્યારે જ કહેવાય જ્યારે તે ભાષામાં વ્યક્તિ સાંભળીને સમજી શકે, બોલી શકે, વાંચી શકે અને લખી શકે. ભાષા દ્વારા પ્રત્યાયન એટલે કે આદાન પ્રદાન થાય તે ઘણું જ મહત્વનું છે. દાખલા તરીકે 2 માણસો મળે છે. એક પૂછે છે કે ભગવાનના કરમાં શું છે? બીજો કહે છે કે ભગવાનના કપડાં સુંદર છે. અહીં તમે જોશો તો આ બંને વચ્ચે પ્રત્યાયન થયું છે તેમ કહેવાય? ના, ન કહેવાય. કેમ કે અહીં બંને કશુંક બોલે છે, કશુંક સાંભળે છે. બંનેના વાક્યો વ્યાકરણની દ્રષ્ટિએ સાચા છે, ઉચ્ચારણ પણ યોગ્ય છે, છતાં પ્રત્યાયન નથી થતું. કેમ? કેમ કે અહીં ક્યાંક કશુંક ખૂટે છે. આવું તો અન્ય ભાષાભાષીઓ વચ્ચે પણ થવું વધુ સંભવ છે. એટલે કે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે પહેલા સાંભળીને સંદર્ભમાં સમજવાનું, યોગ્ય શબ્દોની પસંદગી કરવાનું અને પછી અસરકારક રીતે બોલવાનું. પણ અહીં આ બંને વચ્ચે થયેલા પ્રત્યાયનમાં તો પૂછનારે ભગવાન એ ઈશ્વરના અર્થમાં કહ્યું છે, કર એ હાથના અર્થમાં પ્રયોજાયેલો શબ્દ છે, જ્યારે સાંભળનારે ભગવાન શબ્દનો સંબંધી ભગવાન એટલે કે સંબંધી ભગવાન ભાઈ, કર્માને બદલે કપડા અને શુંને બદલે સુંદર એવો અર્થ કર્યો હશે અને એ રીતે વાક્યનો અર્થ સમજ્યા હશે. આમ અહીં પ્રત્યાયન યોગ્ય રીતે થયું નથી એમ કહેવાય. આમ આ રીતે માતૃભાષાના 4 પાયાના કૌશલ્યોની અવગણના કરવી પાલવે તેમ નથી.